ચલો બા તમારે ગમે ત્યારે હું કેમેરો ફેરવું નહીં તો શકલો આ બાદ તમે ના તાકતા બરાબર જાણ ખેગાને હું લાવી દે પછી હારે ઓટો ચી વાત આવું હું પેલું વાત જતો રે ટાઈમિંગ સેટ કરવો પડશે મારે હાલ આટલા રહ્યા ખેગા આટલા ઉપર વટીવાલ અમે હું તને કહી દઉં કે એથી પાસે જતો રહેજે હા એટલા રહે ગાડી બેહાર્યા અમે ખેકરજીએ ગાડીમાં બેહાર્યા છીએ કે નહીં બેહાર્યા હોય તમારે તો પંચત કરવાની આવે બધી આ તો ખેકરજી કહેતા હતા ને એટલે કીધું ખેકરજી ગાડી મોટો માર્યો નહીં માર્યો ખેકરજી કે બધા ભયન ફેરવવા છે હા એટલે ફીવર્યા ઓટો મારીને આયા આખા ગામમાં ફરીને આયા પણ તમારે ના બેહાય તમારે સુખી ના પાડી દેવાય કેમ કે તમે તો પડતા રહ્યા છો લ્યા ખેકરજી ઊંધું કરીને મેલ્યું છે ખરેખર ઘોર કળિયુગ આવી ગયો છે હો ખેગાજી તમારી એક વાત એવી હાથમાં આવી છે પણ મારા હુડી વચ્ચે હોપારી થઈ ગઈ છે કહું તો ઉપાજી ના કહું તો ઉપાજી કાવતરાની વાત છે એટલે તમને કેવી રીતે ખબર પડી મેં તમારી બધી વાતો આપણી છે બાસ્કુજી પેલા કણ ઉભા ઉભા વાતો કરતા હતા ને વાઘુજી બે જણા ઓવે એ બધી વાતો મેં આપણી છે તમે બધી વાતો સાંભળી તરત પછી ગાડીએ દોડ્યો તો ગાડીમાં એને કાવતરું કરીને લીધેલ છે કાલે મને મેં ગાડી મોટર પર આવી બધી વાતો એવી કરતા હતા મગજમાં ના લીધી ગાડી વાતો એવી આમ હવે જે થાય ને થવા દેવું છે બસ હું બાપુજીની વાત કરું છું હાલ અરે હું કરવા યાર બાસ કઈ કેવું પડે કાપો બહાર ના કહેવાય યાર બાસ કઈ કે હેડો આપણે વાત કરીએ હું તો મારી રીતે જ કહું વાત કરું હું બાપુજી મારા બાસ્કેટ નું કરા ભેગા લેવા પડ્યો મારા બાસ્કેટ ભેગા લેવા હોય જ નહીં તમને કહેવાનું કીધું તો મને ધમકી આલી તો સારા પૈસા તો હું તો ફોર્મે શું કહ્યું બાપુજી આવો ખેગાજી આવો ખરેખર આજ મને ખબર પડી ગઈ કે પેલી વાત 100% સાચી છે હો ઈ વાત વળી કે જે પોતાના કરી ને ઈ પારકા કોઈ દાડો ના કરે એ ઓઠે રહેજો ફૂમતઈ
થાય તારું ઈ મેની પડે છે જેથી નથી કરે સ્ટાર્ટ. બાબુજી હવ ખેગાજી આવો ખરેખર પેલી વાત 100% સાચી છે હો ઈ વાત વળી કે જે પોતાના કરી ને એ કોઈ દાડો પારકા ના કરી હો. હા એ તો વ્યવહાર જ છે કે ભલા આદમી અત્યારે તો ઘેર ઘેર આવી જ થઈ ગયું છે પોતાના નળી ને બાબુજી હા એવા પારકા કોઈ દાડો ના નડી હો. ભગવાને જિંદગી આલી છે ને એ તો જીવી જોડવી દો યાર કોઈનું ખોટું ના કરાય એવા માણસો હારા નહીં હોતા. એક હું જ એવો માણસ છું કે જિંદગી અંદર કોઈનું ખોટું કર્યું નથી. તારી રીતે કઈ વાત કરું બરોબર દલાલ આવતા તો વાત આવી જાય ના તું યાદ રહે થોડો ટુકડો આવી તારે એવી વાત ચાલુ કરે તો થોડો ટુકડો આવે. સ્ટાર્ટ. પણ મારી વાત તારો કળિયુગ છે જેટલા આપણા ગણા ની એટલા આપણા નહીં હોતા મારું તો કોઈ ખોટું નહીં કર્યું પણ આપણા મહેલાનો કોઈ મોણા આગળ જતો હોય ને એ તમને જોયું નહીં જાતું એટલે ચિયો મોણો આગળ જો અને અમારાથી ના જોઈ જોઈ લે હે કેજે ખેગર તેમાં ખેગર ઉપર કાવતરું કર્યું તમે એ શું બોલે આરો એટલે આટલી હદે જ્યાં એટલે તમે તો જગન હા ઇમોશનલ થઈ જશે અને આમ ઢેસણ થઈને બેસી દેજે પહેલાં આમ જોઈને તો આમ ખોલી ઇમોશનલ થઈ ગઈ કાઢને કાઢ તું જેટલું કાઢતો હોય ખોલે ને પેલો કટ કાઢ્યો છે ને તો જઈ થઈ જાય આમ વાત ખેંચતો હોય ને સુબાનું જળ મળે ને એટલે જુદું ખેંચીને બહાર લાવજો ને જોજો હાથમાં પકડીને પછી સ્ટાર્ટ. બરોબર ખોલવું નહીં ખોલવું પડે જોવું પડે વસ્તુ જોવું પડે મારે એવું હોય તો ફાઇનલ થાય આ મગ ને બધું આવીને લેવું તો હા હા વસ્તુ તો ખોલવી પડે કે ભાઈને હું મેલ્યું હોય આમ તો એકલી સાફી જ દેખાય ડાયરેક્ટ એમ તો કાઢજે જ હોતો નહીં કાઢજો ડાયરેક્ટ જ લાગ્યો કાઢતા એટલાથી જ લે કાઢતાથી જ લેતો ડાયરેક્ટ એ નહીં લેવું એ પૂંઠું થાય
પેલા કટમાં બતાવવું પડશે એટલે ડાયરેક્ટ નાગેડો જ લાગ્યો ડાયરેક્ટ આવે તો બહાર જ એ ભગવાન ખરેખર કેવો સમય આવી ગયો હું મારા ભાઈઓને જવા માનતો હતો કે મારા હરખમાં મારા ભાઈઓ રાજી છે પણ આજ મને હાથું જોવા મળી ગયું કેટલું ઝેર ભર્યું છે ભાઈ કેટલું ઝેર ભર્યું છે કના આગળ શું વાત કરવી શું વાત ના કરવી એ કોઈ ખબર નહીં પડતી. એટલે એ ખબર પાડવા માટે હું નાનો હતો ને તાણી માર બાએ મને શીખવાડી દીધેલું છે કે કના આગળ કેવી રીતે વાત કરવી અને કેવી રીતે બોલવું. હા એ નહીં શીખવાડ્યું તારા બાએ કે ચિયા મોણા આગળ ચી વાત કરવી. હે મેં શું વાત કરી પેલા બાથરૂમ ચમ બધું કહી દીધું. હે શું કીધું આ ખેગાર વાળી વાત કાવતરું કર્યું એની આ ગેગારી 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 ખેગારજી તો ગેગારજી આમ તો બરોબર નહીં નો ખેગાર હવે હરીજી નહીં ચડી ગઈ હરીજી હા આ ઓકા મુઠાને તમે સમજાવો. શું થયું ઓકા મુઠાને મગજ જેવી વસ્તુ નહીં લ્યા. કાલ આપણે આને શું સમજાયો તો શું આપણે આ ખેગારજી હંગાત જે કર્યું એ સારું કર્યું. ચાણે નીકળી ગયા બહાર હે મને પૂછ્યા વગર બહાર નીકળી ગયા હું ના જવા દો ખરેખર ના જવા દો પાકા ડ્રાઈવર નતા મોડા કેટલો રકમો હતો ગાડી ફરવા લઈ જો હારું મારા બ્યાર્યા તોય કાળ મુઠા નહીં એના જેવું કર્યું. 700 ફૂટ બરોબર કોમેન્ટ નહીં લેવાનું આ નહીં કહેવાનું હાલ નકર તો મારી જાય વાગા હા આ નહીં કહેવાનું હાલ આ જોડે બાપુજીને પટેલા જો ફોન તમારો ચાલુ ચાલુ હોય એવી રીતના મીડિયમ રિયલ હો બધી મીડિયમ રિયલ બધી ઓકે પકડાવો થોડા સ્ટાર્ટ સ્ટાર્ટ એ બાપુજી શું થયું આજે બધા રોવે છે બાપુજી ગજબ થઈ ગયો છે શું ખેગારજીની ગાડી પલટી મારી ગઈ છે અને ખાઈમાં પડી છે ખેગારજી પટી ગયા છે ખેગારજી પટી ગયા એટલે હવે ગાડી કરીને આપણે જવું પડશે અહીંયા હો પટી ગયા નહીં કહેવાનું ઓફ થઈ ગયા દેવ થઈ ગયા ઓફ 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 તારે કતો ચાલે પટી ગયા તો તમે બેહરી મજા નહીં પટી ગયા જતા રહ્યા કેવો ચાલશે સ્પેશિયલ એટલે કે ગાડી બદલવાની કાકા ભાઈ ગોલ મળતા હતા અને તમને ખબર ના કહી દઉં કે કાકા જે ગાડી વેચાતી નતા લાય ખાલી અનુભવ કરવા લાયા એનું કઈ દેવાનું સપનું આવશે ને ચમ અનુભવ કરવા એટલે હજી કે એક્સિડન્ટનું રિયલ જ મન છે એટલી કરા સપના પછી રોહી એમ એવું નહીં કે
રહી વાત કાવતરાની, કાવતરું એક અંધશ્રદ્ધા છે. સાંભળજો. અને રહી વાત કાવતરાની, કાવતરું એક અંધશ્રદ્ધા છે. ગમે એવો કાવતરા કરો તો મોણોને પછી થવાની નહીં. પણ હા, કુદરતી એનું મોત આવતું હોય ને કુદરતી થાય તો ગણાય છે કાવતરામાં. તો તમારો કેટલો અફસોસ થાય? આ ખેગારજી અંગાત કોઈ બી કુદરતી બનાવ બન્યો, ખેગારજીનો હાથ ભાજ્યો હોત ને તો નોમ તમારું આવો. વાત કરો છો? કાવેતરાથી કોઈ માણસ મળતો નહીં, કોઈ ગાડીઓ ખાઈમાં જાતી નહીં. કાવેતરું એક અંધશ્રદ્ધા જ છે. પણ કદાચ છે ને આ કુદરતી બનાવ બની જાય તો તમે શું કરો કહો હડો? આમ તો તમારું જ પડે કે એ વખત કાવેતરું સાઈડમાં રહી જાય મૂર્ખો. આમ ખરેખર ફૂમતાય હું તમને બહુ માનતો હતો હો. લાયા.